परशुराम हूँ गिरीश त्रिवेदी महामंत्री समस्त गुजरात ब्रह्म समाज राज्य कक्षा। आज अक्षय तृतीया અને ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ આજે પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ એમની પૂજા અર્ચના દ્વારા કરવામાં આવ્યો। આજે આ પૂજા અર્ચનામાં સુરત શહેરના મેયર સહિત કોર્પોરેટરશ્રીઓ, શાસક પક્ષના નેતા વગેરે તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ, બ્રાહ્મણો, ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા। પહેલગામ કાશ્મીરમાં આતંકી ઘટના બની, એ ઘટનાને લઈને બ્રહ્મ સમાજે અને તમામ સનાતનીઓએ વખોડી કાઢી હતી અને અહીં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। એટલે અમે આજે ભગવાન પરશુરામજીને પ્રાર્થના કરીએ છીએ કે જેમ ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મીઓનો ઉદ્ભવ થાય છે ત્યારે નાશ કરવો જ પડે, એમ અત્યારના મોદી સાહેબ, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને સરકારને ખૂબ શક્તિ આપે કે આવા આતંકવાદી કૃત્યો આવનારા સમયમાં હિન્દુસ્તાન સામે કોઈ આંખ ઊંચી પણ કરીને ન જોઈ શકે એવો આતંકવાદીઓને પાઠ ભણાવે। આજે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા એક ભવ્ય વૈદિક પૂજા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્રહ્મ સમાજના સુરતના વિવિધ ગૌર તળના લોકો પણ સાથે જોડાયા હતા। સાથે સાથે સેવાકીય કાર્ય માટે અમે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ પણ રાખ્યો હતો કે જે બધાના બ્લડ સુગર ચેક કરાય અથવા તો જે કંઈ તેમની આરોગ્યની સમસ્યા છે તેનું અમે વિનામૂલ્યે નિદાનનો કેમ્પ પણ રાખેલો હતો। સાથે સાથે કાશ્મીરમાં હમણાં જે ઘટના બની જેમાં આપણા સનાતની ભાઈઓ જે શહીદ થયા, જેમને આતંકવાદીઓ દ્વારા ગોળીથી ઉડાવવામાં આવ્યા, તેઓ બધાને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। આજ રોજ આ કાર્યક્રમમાં સુરત શહેરના વિવિધ બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા। ગુજરાત સિવાય અન્ય પ્રાંતના બધા પણ લોકો જોડાયા હતા। 500 થી વધુ સંખ્યામાં લોકોએ આ સેવા પૂજામાં ભાગ લીધો હતો। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।